હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આપણે 100 દિવસની 100 ગણિતની શોર્ટકટ ટ્રીક માટેના વિડીયો બનાવવાના છે, જેમાંનો આજે દિવસ છે દિવસ 100. અને આજની આપણી શોર્ટકટ કંઈક આવી છે કે કોઈ પણ સંખ્યાનો 11 સાથેનો ગુણાકાર. હવે આ 11 સાથેનો ગુણાકાર શું કામનો છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘનફળ અને પૃષ્ઠફળવાળા દાખલા જ્યારે ભણશું ત્યારે તમારે 11 સાથેનો ગુણાકાર ખૂબ જ મહત્વનો રહેશે. તો કઈ રીતે થશે? માનો કે મારે કરવો છે કોઈ સંખ્યા 51 છે, એનો ગુણ્યા 11 કરવું છે. યાદ રાખવાનું કે પહેલી વસ્તુ, પહેલી સંખ્યા લખી નાખવાની, પછી બંને સંખ્યાનો સરવાળો 5 ને 1 6 થશે, અને પછી છેલ્લી સંખ્યા વધી અહીંયા લખવાની, એટલે કે 561. હું એમ કહો કે મારે કરવો છે 61 નો ગુણાકાર 11 સાથે, તો આ બે પેલા લખી નાખ્યા, પછી 2 અને 6 થઈ ગયા છે 8, પછી 6, તો કે એમ નામ લખી નાખ્યા. કોઈ એમ કે 2 ને 3 રકમ, તો કે 3 2 અને 5. આનો ગુણાકાર મારે 11 સાથે કરવો હોય તો પેલા લખી નાખવાના કેટલા, તો કે 5. પછી તો કે બે સંખ્યા, જો 2 એકડા એટલે બે સંખ્યા લેવાની, 5 ને 2 7. હાલો, આ બે નું પતી ગયું, પછી હવે આ બે નો વારો આવે, 3 ને 2 5, અને છેલ્લે આ એક વજાય 3 લખી નાખવાના, એટલે 35 75. ત્યાર પછી હજી કોઈ એમ કે હજી ન સમજાણું, તો 5 3 2 અને એને ગુણ્યા 11 કરીએ. તો આ બે પેલા લખી નાખ્યા, 3 ને 2 5 લખી નાખ્યા, પછી 3 ને 5 8 લખી નાખ્યા, અને અહીંયા કેટલા આવી ગયા, 5 આવી ગયા. આવી રીતે થઈ જાય પહેલું, પછી આ બે નો સરવાળો, પછી આ બે નો સરવાળો, અને છેલ્લે કઈ, તો કઈ 5. આવી રીતે કોઈ પણ સંખ્યા છે જેનો 11 સાથે ગુણાકાર કરતા છે તે જવાબ આવી રીતે મળી જશે. જેમાં તમારે ગુણાકાર કર્યા વગર ડાયરેક્ટ જવાબ મળતો હશે, ઝડપ આવશે. બરોબર? જો તમને આ સમજાણું હોય તો તમે આ જવાબ છે એ કોમેન્ટ કરીને આપો કે ભાઈ 5 3 અને 7 એને ગુણ્યા 11 કરો તો શું જવાબ આવશે. જો તમને આ વિડીયો યુઝફુલ લાગે, સારો લાગે, તો તમારા મિત્રો સુધી જરૂર પહોંચાડજો, અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.